સદગુરુ નિરાંત મહારાજની જય। આજે પવિત્ર ભૂમિયા ડીસા મુકામ મહારાજ શ્રી રવજીરામજી સોનલબા અને પૂરો પરિવાર મળી હર સાલ ભજન સત્સંગ રાખી સંતોને તેડી સત્સંગ દર્શન ને સેવાનો જે લાભ લઈ રહ્યા છે એ બહુ મહત્વની બાબત। આ મહેમામાં આપણા શિરમૂળ આપણે ઉત્તર ગુજરાતની ગાદીથી પરમ પૂજ્ય બાબુરામજી મહારાજ વધાર્યા છે। સાથે હમણાં આપણે સુંદર સત્સંગ સાંભળ્યો। મહેમાના દીપાવનાર આપણે પ્રવીણરામ મહારાજના મહેન્દ્રમ મહારાજ ધર્મિષ્ઠાબેન સાથે વધાર્યા છે। કેદારીરામ મહારાજ, પ્રવીણરામ મહારાજ, મિયાચંદજી મહારાજ, મહેશ મહારાજ અને બહુ આ મહેમાને ઘણો ઉપર લાવ્યો। એક બહુ મહત્વની બાબત છે। ભક્તિ અંતરમાં હોય પણ બહાર લાવવી। ભક્તિ કરે પતાળ પ્રગટ હોય, આકાશ ડાબી ડૂબી રહે ને કસ્તુરી નિવાસ। સુગંધ એની બહાર લાવવી ને હોય તો બધે બીજ ભૂમિમાં પડ્યું હોય પણ પ્રગટ કરવું લાવે ને ફળ આવે ને તારી વાત બરોબર છે। એવો આપણો નિરોધ બાપુનો સંતોનો મહિમા આ બધો આપણો ગામડે ગામડે થતો તો હતો જ સૂક્ષ્મ પણ વિરાટ સ્વરૂપ ધારણ કરાવનાર આપણા દયારામજી મહારાજ એ ગાદીએથી આપણા પૂરો પરિવાર સહિત મજુબા મહારાજ વધાર્યા છે। ગીતાબેન, સંગીતાબેન, ચેતનભાઈ અને મહેશ મહારાજ આ મહેમાન ઘણો ઉપર લાવ્યો છે બધે અને હરેક એક નાનાથી નાનો માણસ ગામડે ગામડેથી બોલે અને બહાર એને પ્રગટ કર્યા છે અને બોલતા કઈ છે આમાં હરુપારના કે તમે બોલો દયારામ મહારાજ બોલો તમે બોલો બધા બોલતા કઈ સમજ્યા। એવા હરેક મહેનત તો બધાની છે, બધાની મહેનત છે પણ વારી જાઉં રે બલિહારી જાઉં રે આવા પુરુષોને વારી જાવું પડે, બલિહારી જાવું પડે। એવા પુરુષો આપણને નમવો નહીં, આપણે માથા નમી જાય એવા પુરુષો। અમારા ભૂપતરામ મહારાજ અને બહુ હરખથી મહેમાન ને પેલું કે શું કહેવાય, શું કરો છો હેન્ડલિંગ કરે છે મહારાજજી મહારાજ, નાનરામ મહારાજ, આ બધા સંતો આપણા બધા આપ સર્વે ભક્તો આપણા ગુરુ મહારાજ નો મહિમા સેનજી એક અનેક એકમાં થીરતા સામ ઠરાવે ભાયક જન જ્ઞાની ગુરુ મિલા। આપણા ગુરુ મહારાજ નું જ્ઞાન અનેક ને એકમાં લાયા। બાર આપણી ગણતરી નહીં, એક વસ્તુની અંદરમાં સહેજે સમાઈ દીધી, સહેજે સમજાય આવી દ્રષ્ટિનો વાળવી। સુગરાનું સુખ સુવાખાણો આનંદ અતિ, સુગરાનું સુખ સુવાખાણો વર્તી ના વેગ સૌ વેગળા થયા છે, ઠરવાનું મળ્યું છે ઠેકાણું। ઠરવાનું એટલે ગરમ ચાતા ઢાટા એમ નહીં, ગરમ હતા અને ઠર્યા એમ નહીં, ઠેર્યા ઠરવાનું મળ્યું ઠેકાણું। એક ઠેકાણે હવે ઠેરાયા
સ્થિર કર્યા. હવે જે 84 ચક્કર ફરવાનું મટી ગયું, જવાનું સ્થિર કર્યા, ઠેરાયા. હવે એને સ્થિર, કોઈ કાળ તમને ના લઈ શકે, કોઈને જેને ઠેરાયા છે. વર્તીના વેગ સૌ વેગળા કર્યા, ઠરવાનું મળ્યું ઠેકાણું, ઠેરાયા છે. પેલો ગણાય ન તો વળી આમ કે આપણે આપ તાપથી સંતન ભરતા હતા કે ઠરાયા. ઠરાઈએ ઠીક છે, ઠર્યા હોય તો ઠીક છે, પણ આ ઠરે એવો નતો ફરતો તો લખરે 84 में ભટકર ભટક્યો, ધર ધર પશુ અવતારા. એ રખડવટ બધી મટીને ઠેરાઈ દીધો, સ્થિર કરી દીધો. વર્તીના વેગ સૌ વેગળા થયા. વર્તી જે માન્યતા માની હતી બધી, એ બધું હતી જ ને. એક વસ્તુ ઉપર આપણને બસ હમ અનાદિ ઓર ન દુજા પાર ભય પહેચાના. અલખ ખલક, આ અલખ આ ખલક પુરાણ પ્રકાશ. પુરાણ પ્રકાશ નો અર્થ ઓળખ્યા, પુરાણ વસ્તુને ઓળખી. અલખ ખલક પુરાણ પ્રકાશ અખંડ બ્રહ્મ, જેને અખંડ કહેવાય છે એ બ્રહ્મ હમ. એ તો ગુરુ મહારાજ, આપણા ગુરુ મહારાજ ની કેટલીક કરુણા. આજે આ લોકો દુનિયાની અંદરમાં આના માટે તનને, ધનને, મનને અને કેટલા ઉપાયના આખા ભોગ આપી દે, છતાં એ વસ્તુનું પ્રાપ્ત ના થાય. આંખ ન મેચો, દમ ના રૂંધો, તનિક કષ્ટ ન કરો, સહેજે સહેજે હંસી પહેચાન. અબીર પણ કે સહેજે સહેજે. આ નિરાજ બાપુ પણ કે છે, જેના કાજે દમે છે અતિ દેહ, નહીં કે તો આયુ છે મારે આત્માને વાલો વિસાર્યા ન. એ મારે હા થઈ ગયું સહેજે સહેજે. જેના કાજે આ દુનિયાની અંદરમાં અમને સુંદર આગળ વાતો છે કે આના માટે તો શું કરી રહે. એ વસ્તુ મારે આજે આવી સંયમને નક્કી કરી દીધી. સંયમને એ તો હું છું. એ વસ્તુ એ અખંડ બ્રહ્મ હમ જાના. જેને દુનિયા બ્રહ્મ કે છે, જેને આ જગતની અંદરમાં સંતો ઈશ્વર કે છે, શાસ્ત્રો જેને પરમાત્મા કે છે, એ વસ્તુ મારાથી ભિન્ન નહીં. એ મને નક્કી કરાયો. હું હરી નથી જુદા રે સંતો ભાઈ, હું હરી નથી જુદા. સોનું દાગીનો એક જ વસ્તુ, દ્રષ્ટિ ભેદ છે જુદા. આત્મ પરમાત્મા એક જ કહીએ, બે નહીં કોઈ મુદા. ઓ સંતો ભાઈ, હું હરી નથી જુદા. આવો ભ્રમ તોડવો એ તો આપણા પરમ તત્વ આપણા ગુરુ મહારાજ તોડી કે બાપ. આવા ભ્રમ તોડવા ને લોકો અરે આપણને હજી તમને એમ થતું છે, ઘણા મને કે વળી તમે ભગવાન હતા છો. અને પણ વાત હાચી છે, તારો આનો મેળ ના આવે. હું ના ઉભો આ તો ભલને આ તો વાત થઈ ગઈ. કૃષ્ણ ભગવાન જશોદાને એના મુખમાં એને અહીંયા કુખે જન્મ્યા હતા, પછી વતાયો પરમાત્મા વતાયો. બધા બાબુ બેભોન થઈ ગયા. ખબર જ ના પડી કે આ શું છે, મારો છોકરો છે કે શું છે. હોય ના આ તો ભલે ની હું કળાયું ઓગળી જોય. નિરાત નો ઉપદેશ
આપણા સદગુરુનો ઉપદેશ, આપણા ગુરુ મહારાજનો ઉપદેશ, તારા સવય બીજો નહીં કોઈ. શ્યામજી એક અનેક એકમાં થીરતા થામ ઠેરાવે, ભાયક જને જ્ઞાની ગુરુ મિલાવે. આવા આવા તત્વ વેતા કોઈ પુરુષ આપણા નિરોધ બાપુ જે આપણા ઠાકોરજી ગીતાજીની અંદરમાં બોલ્યા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહં. હું સર્જન, હું અવતાર ધારણ કરું છું, યુગે યુગે સર્જન થાઉં છું, ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે. ત્યારે એ જ આપણો ગુરુ કૃષ્ણ જે નિરોધ ઠાકુર કે છે, હમ હે યોગી અલખ અનાદિ पार ब्रह्म से है पारा, नाम रूप गुण नहीं हमारे, अब न धर्म में अवतारा. साधु भाई हम है योगी अलख अवतार अनादि. શું કહે રે? હવે અવતાર ના ધરવો, હું તો કાયમ નો છું, અને એ કૃષ્ણ પણ હું છું, એ રામ પણ હું છું. એ બૃહસ્પતિ યાચક નો ગુરુ એ હું છું. એવું કૃષ્ણ કે એવું આપણા ગુરુ મહારાજ નિરોધ બાપુ. નિરોધ કોઈ વ્યક્તિનું નામ નહીં ભરવું. આજે હું તમને કહું, નિરોધ બાપુનું વ્યક્તિ નામ નલપતસિંહ ઉમેદસિંહ ગોહિલ રાજપૂત હતું, અને એ નામથી પર નિરોધ રાખ્યું. એ નિરોધ છે, અને નિરોધ તમે નિરોધ છો, હું એ નિરોધ છું, આ માઇક નિરોધ છે, આ મંડપ નિરોધ છે, આ ઢોલક નિરોધ છે, આ તમામે તમામ જે કોઈ બાબત છે ને એ નિરોધ છે, ને એ નિરોધ ને નિરોધ કહેવાય. વાહ બાપુ, જય હો. નિરોધ થઈ ગયો કે એ નહીં. કૃષ્ણ નિરોધ છે, રામ નિરોધ છે, અને હાલ તમે પણ નિરોધ છે. હું એ નિરોધ છું, એટલે તો મને બધા મારા ગામમાં નિરોધ ચોકે. મને કોઈ ઠાકડો નહીં કે, મને કોઈ, મને બધા નિરોધ ચોકે, અને હું શું નિરોધ. માટે આવી વસ્તુ આપણા ગુરુ મહારાજની એટલી અસીમ કૃપા આપણા ઉપર થઈ ગઈ છે બાપ. આપણો અહીંયા ગજ ગજ કૂદે, તમારો આત્મા ગજ ગજ કૂદશે. તમે તમારા સદગુરુજીનો એક શબ્દ વિચારતા ટળે મોહ માયા ને વિકાર, હરિરસ પીજીએ. આપણા ગુરુનો, મારો નહીં, તમારા ગુરુ મહારાજનો કરેલો શબ્દ, એ વાતને તમે યાદ કરો. બસ એ વાતને યાદ કરો. તમારા કોઈ બીજાને વાપરવાની કે બધી રહે નહીં. તમારી નિષ્ઠા આવી જશે. તમારે આ જગતની અંદરમાં જીવ બે પગથી હારે ફરે છે. શેનાથી ફરે? પગથી આગા પાછો થાય. અને તમે